નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપનો ઈ ગુરુ તેજસ પંડ્યા આપ સર્વેનું આજના સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના સેશનમાં આપણે ધોરણ 10ના પ્રથમ ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ, તેમાં યુક્લિડની રીતે અલગ અલગ સંખ્યાઓનો ગુસા કઈ રીતે શોધી શકાય છે તેનો અભ્યાસ કરેલો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ જ ચેપ્ટરમાં ગુસા શોધવાની એક અન્ય રીત શીખવાની છે, જેનું નામ છે અવિભાજ્ય અવયવોના ગુણાકારની રીતે ગુસા શોધવા. તો ચાલો આ રીતનો અભ્યાસ શરૂ કરીએ. મિત્રો, આ રીતમાં ગુસા શોધવા પૂર્વે આપણે વિવિધ સંખ્યાઓને અવિભાજ્ય અવયવોના ગુણાકારના સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય છે તે શીખવું જરૂરી છે. આ રીત તમે પ્રાથમિક શાળાની અંદર અલગ અલગ ધોરણોમાં શીખી જ ગયા છો, પરંતુ તેનું પુનરાવર્તન આવશ્યક છે. તો પ્રથમ આપણે સંખ્યાઓને અવિભાજ્ય અવયવના ગુણાકારના સ્વરૂપમાં મૂકતા શીખીશું. મિત્રો, અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં સંખ્યાને મૂકવા માટે ઘણી બધી રીત છે. તે પૈકી એક ખૂબ જ સરળ રીત છે અવયવ વૃક્ષ. તો અવયવ વૃક્ષની રીતમાં કોઈ પણ એક સંખ્યા, જેમ કે અહીંયા મેં એક ઉદાહરણ લીધું છે 148ના અવયવ પાડો. તો 148 એ જોઈ શકાય છે કે બેકી સંખ્યા છે, એટલે 2 વડે તેનો ભાગાકાર નિશેષ થઈ શકે છે. તો રફકામમાં સર્વપ્રથમ 148 ભાગ્યા 2 એ કરીશું તો જવાબ આવે છે 74 અને શેષ શૂન્ય થઈ જાય છે. અહીંયા નિશેષ ભાગાકાર થવો ખૂબ જ આવશ્યક છે. ટૂંકમાં 148ને 2 અને 74ના ગુણાકારના સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. એ ગુણાકારને આ પ્રમાણે વૃક્ષની 2 ડાળીની સ્વરૂપમાં લઈ અને આપણે દર્શાવીશું. એટલે કે 148 બરાબર 2 ગુણ્યા 74. અહીંયા ગુણાકારની નિશાની કરવાની નથી, પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખશો કે જે અવિભાજ્ય સંખ્યા છે 2 અને 74 પૈકી 2 અવિભાજ્ય સંખ્યા છે, એને તમારા ડાબા હાથની તરફ જ ખાસ રાખવાની છે. ત્યાર પછી 74. તો 74 અંગે નિરીક્ષણ કરતા જણાય છે કે એક વિભાજ્ય સંખ્યા છે, બેકી છે, તો 2 વડે તેનું વિભાજન થઈ શકે છે. તો 2 વડે 74નો ભાગાકાર કરીશું તો 37 જવાબ આવે છે. એટલે કે 74 બરાબર 2 ગુણ્યા 37 તેમ લખાશે. અહીં પણ નાની અવિભાજ્ય સંખ્યા, તેને આપણે ડાબા હાથ તરફ રાખીશું. હવે 37 પોતે એક અવિભાજ્ય સંખ્યા છે, એટલે કે 37નું હવે આગળ વિભાજન શક્ય નથી. તો આ જગ્યાએ આપણે અવયવ વૃક્ષમાં અટકી જવાનું છે. અને હવે 148 તેના અવિભાજ્ય અવયવ ક્યાં થશે? તો આ મેં નિશાની કરી છે એ પ્રમાણે ડાબી સાઈડના જે અવયવો છે તે બધા જ નાની અવિભાજ્ય સંખ્યાઓ, અને સૌથી છેલ્લે રહેલી સંખ્યા એ તમામ 148ના અવિભાજ્ય અવયવો છે, જેને આપણે આ રીતે ગુણાકારના સ્વરૂપમાં દર્શાવી શકીશું. તો મિત્રો, અહીંયા પણ ભાગાકાર કરવા ખૂબ જ જરૂરી છે, ભાગાકાર આવડવા પણ ખૂબ જ જરૂરી છે. ગયા સેશનમાં પણ મેં તમને કહેલું કે યુક્લિડની રીતે ગુસા શોધવા માટે ભાગાકાર આવડવા ખૂબ જ જરૂરી છે. તે જ પ્રમાણે અહીં પણ ભાગાકાર આવડવા ખૂબ આવશ્યક છે. તો ભાગાકારનો ઉપયોગ, એની પ્રેક્ટિસ નિયમિત રીતે તમે ઘરે પણ કરતા રહેશો. હવે આ જ પ્રકારના અન્ય કેટલાક ઉદાહરણો જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીં મેં સંખ્યા લીધી છે 336. 336ના અવયવ પાડવાના છે, અવિભાજ્ય સંખ્યાના ગુણાકારના સ્વરૂપમાં દર્શાવવાના છે. તો ફરીથી સર્વપ્રથમ આપણે નિરીક્ષણ કરવાનું છે કે આ સંખ્યા 336 એ બેકી છે. બેકી સંખ્યા હોય એટલે 2 વડે વિભાજ્ય હોય જ. રફકામમાં તમે 336 ભાગ્યા 2 કરેશો એટલે તમને જવાબ આવશે 168. એટલે તેને 2 ગુણ્યા 168ના સ્વરૂપમાં 2 શાખા દર્શાવી અને દર્શાવવાનો છે. અહીંયા 2 નાની અવિભાજ્ય સંખ્યા છે, એટલે ડાબા હાથ તરફ રાખેલી છે. ફરીથી 168 એ બેકી સંખ્યા છે, 2 વડે તેનું વિભાજન શક્ય છે. ભાગાકાર કરતાં જવાબ આવે છે 84. એટલે કે 2 ગુણ્યા 84ના સ્વરૂપમાં તેને દર્શાવીશું. ફરીથી 84 બેકી સંખ્યા છે, 2 વડે વિભાજ્ય છે, એના 2 પાર્ટ પડશે 42 ગુણ્યા 2. 42 પણ બેકી સંખ્યા છે, એના 2 ભાગ પડશે 21 દુ 42. હવે 21 છે તે બેકી સંખ્યા નથી, પરંતુ 3ના ઘડિયામાં 21 આવે છે. 3 સત્તા 21. તો 3 અને 7ના સ્વરૂપમાં લખી નાખીએ છીએ. 3 પણ અવિભાજ્ય સંખ્યા છે, 7 પણ અવિભાજ્ય સંખ્યા છે. તો આ જગ્યાએ અવિભાજ્ય
રીતે વૃક્ષની મેથડથી આપણે કાર્ય પૂર્ણ કરીએ છીએ. તો હવે તેને અવિભાજ્ય અવયવના ગુણાકારના સ્વરૂપમાં કેમ દર્શાવાય? તો અગાઉ તમને બતાવ્યું હતું તે પ્રમાણે જે ડાબી સાઈડે જે સંખ્યાઓ આવેલી છે એ તમામ સંખ્યાઓ એ બધીનો આપણે ગુણાકાર સ્વરૂપે લખવાના છે. મતલબ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 આ પ્રમાણે 336ને આપણે દર્શાવવાનું રહે છે. આ 336ના અવિભાજ્ય અવયવ આપણે પ્રાપ્ત કર્યા. મિત્રો આ જ પ્રમાણે હજી એક ઉદાહરણ જોઈએ. 20,384 થોડી મોટી સંખ્યા લાગે છે, પરંતુ થોડા પ્રયત્ન કરવાથી સરળતાથી તેના અવયવો આપણે મેળવી શકીશું. 20,384ના અવયવ પાડો. તો સૌથી પ્રથમ આપણે એક જ વાત જોવાની છે કે આ બેકી સંખ્યા છે તો 2 વડે વિભાજ્ય છે. 20,384ના 2 વડે ભાગાકાર કરશો તો જવાબ આવશે 10,192. 10,192 પણ બેકી સંખ્યા છે, 2 વડે વિભાજ્ય હોય જ. 2 વડે તેનો ભાગાકાર કરશો તો જવાબ આવશે 5,096. 5,096 પણ બેકી સંખ્યા છે, 2 વડે ભાગાકાર કરતા જવાબ આવે છે 2,548. 2,548 પણ બેકી સંખ્યા છે, એનો ભાગાકાર કરશો 2 વડે તો જવાબ આવશે 1,274. 1,274નો 2 વડે ભાગાકાર કરતા જવાબ આવે છે 637. હવે આ જગ્યાએ તમે જોઈ શકો છો કે 637 તે બેકી સંખ્યા નથી, એટલે કે 2 વડે તેનો નિશેષ ભાગાકાર શક્ય નથી. તો આ જગ્યાએ 637નો આપણે 2 સિવાયની સંખ્યા કઈ સંખ્યા વડે નિશેષ ભાગાકાર થાય છે એ જાણવું આવશ્યક થઈ પડે છે. પ્રાથમિક શાળામાં તમારે અલગ અલગ ચાવીઓ અભ્યાસમાં આવતી. 3ની ચાવી, 4ની ચાવી, 5ની ચાવી, 6ની ચાવી, 7ની ચાવી, આ પ્રમાણે ચાવીઓ આવતી. જો ચાવી યાદ હોય તો તમે ખૂબ જ ઝડપથી આ વસ્તુ કરી શકો છો, અથવા તમારે રફકામમાં અલગ અલગ એકી સંખ્યા વડે તેનો ભાગાકાર કરતો જવો પડે. જેમ કે 3 વડે પહેલાં આનો ભાગાકાર કરીએ અને જોઈએ કે 3 વડે નિશેષ ભાગાકાર થાય છે કે નહીં. તો રફકામની અંદર આ કાર્ય રફકામમાં કરવાનું છે. 637 એના ભાગ્યા 3 કરો તો 3 દુ 6 0 ઉપરથી 3 ઉતરે છે, 3 એકા 3 0 ઉપરથી 7 ઉતરશે, 3 દુ 6 શેષ 1 વધે છે. શેષ વધે છે એટલે 3 વડે તેનો નિશેષ ભાગાકાર શક્ય નથી. તો 3 પછીની બીજી એકી સંખ્યા 5, પરંતુ 5 વડે કઈ સંખ્યાનો ભાગાકાર થઈ શકે નિશેષ રીતે? તો જેના એકમના આંકમાં 5 અથવા 0 હોય તો જ 5 વડે નિશેષ ભાગાકાર શક્ય છે. અહીં 7 છે એટલે 5 વડે નિશેષ ભાગાકાર શક્ય નથી. તો પછીની એક સંખ્યા 7, તો 637 એને ભાગ્યા 7 રફકામમાં કરો તો 7 9 63 અને 7 એકા 7. અહીંયા નિશેષ ભાગાકાર થઈ જાય છે. તો 637ના 2 ભાગ ક્યાં પડશે? 91 અને 7. એ પૈકી 7 નાની સંખ્યા છે તો ડાબા હાથ તરફ રાખીશું, 91 મોટી સંખ્યા છે તો મોટા હાથ તરફ રાખીશું. હવે 91 13ના ઘડિયામાં આવે છે, 13 સત્તા 91, એટલે 91ના 2 ભાગ પડશે 7 અને 13. અહીંયા 13 પણ અવિભાજ્ય છે, 7 પણ અવિભાજ્ય છે. તો આ તમામ સંખ્યાઓ આ જે રાઉન્ડ કર્યો છે એ તમામ સંખ્યાઓ એ આપણા મુખ્ય સંખ્યા 20,384 એના અવિભાજ્ય અવયવો છે, અને આ રીતે તેને અવિભાજ્ય અવયવના ગુણાકારના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. તો મિત્રો સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના ગુણાકારના સ્વરૂપમાં કેમ દર્શાવી શકાય છે તે આપણે શીખ્યું. હવે આ જ રીતનો ઉપયોગ કરી અને ગુસા અથવા લસા કઈ રીતે શોધી શકાય તે ફરીથી રિકોલ કરી લઈએ. સૌ પહેલાં મેં એક દાખલો લીધો છે, 36 અને 50નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે શોધો. અહીંયા 2 સંખ્યાઓ આપેલી છે, 36 અને 50. તો બંને સંખ્યા એના પહેલાં આપણે અવિભાજ્ય અવયવો પાડવાના રહેશે. જે વૃક્ષની મેથડ હમણાં આપણે જોઈ ગયા તે પ્રમાણે 36ના અવયવ અને 50ના અવયવ આ પ્રમાણે પાડ્યા છે. તો 36 બરાબર શું લખી શકાશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 જે અહીં લખ્યા છે, અને 50ની જગ્યાએ 2 ગુણ્યા 5 ગુણ્યા 5 જે મેં અહીંયા લખેલા છે. તો આ બંને ઉપરથી હવે ગુસા કઈ રીતે શોધવો? તો બંનેના અવિભાજ્ય અવયવ એકબીજાની ઉપર લખ્યા બાદ
તમારે અવિભાજ્ય અવયવની સામાન્ય પેર કેટલી થાય છે એ ખાસ જોવું પડશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 36ના અવિભાજ્ય અવયવમાં પણ 2 છે અને 50ના અવિભાજ્ય અવયવમાં પણ 2 છે. આ એક સામાન્ય પેર બહાર નીકળે છે. આ સિવાય બીજી કોઈ પણ એવી પેર કોઈ પણ સંખ્યાની નીકળતી નથી. જો નીકળતી હોય તો કાઢવાની, અહીં નથી નીકળતી તો નથી કાઢી. તો આ જે સામાન્ય પેર નીકળે છે એ આપણો ગુસા છે. એટલે કે ગુસા 36 અને 50 બરાબર 2. જો બીજી કોઈ સંખ્યા પણ સામાન્ય પેરના સ્વરૂપમાં બહાર આવતી હોત તો એ પણ અહીંયા ગુણાકારના સ્વરૂપમાં લખાત. દાખલા તરીકે માની લો કે હજી એક 3 અહીંયા નીચે પણ આવેલા છે, તો 3 પણ સામાન્ય પેરમાં નીકળશે. તો 2 ગુણ્યા 3 એટલે કે 6 જવાબ આવશે. પરંતુ અહીંયા બીજી કોઈ પેર નથી એટલે ગુસા 2 રહે છે. હવે લસાની વાત. તો લસા કઈ રીતે શોધી શકાય? તો જો ગુસા શોધતા આવડે તો લસા ઓટોમેટિક આવડે છે. તમે સૌથી પહેલાં સામાન્ય પેર બહાર કાઢી લીધી, તો આ સામાન્ય પેરની જે સંખ્યા છે પોતે એમને લખી નાખો. હવે સામાન્ય પેર સિવાય જેટલા અવિભાજ્ય અવયવ તમને દેખાય છે એ બધાને ગુણાકારના સ્વરૂપમાં લખવાના છે. એટલે અહીંયા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5, 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 મેં લખ્યા છે. આ પહેલાં 2 લખ્યા છે એ સામાન્ય પેરના 2 છે અને બાકીની બધી સંખ્યાઓ જે અવિભાજ્ય અવયવના ગુણાકારનું સ્વરૂપ હતું તે તમામ લખી છે. હવે આ તમામ સંખ્યાઓનો ગુણાકાર કરતાં જે જવાબ આવે છે તે આપણો લસા છે. અહીં તમે જોઈ શકો છો 2 ગુણ્યા 2 4, 4 તેરી 12, 12 તેરી 36, 36 પંચા 450, 36 પંચા 180, 180 પંચા 900. તો અહીંયા લસા 900 આવે છે. એટલે તમને ગુસા અને લસા બંને શોધવાનું પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, જે રીતે 2 સંખ્યાના ગુસા અને લસા આપણે શોધ્યા તે પ્રમાણે અલગ અલગ 3 સંખ્યાઓ, જેમ કે અહીંયા 35, 85 અને 100, 3 અલગ અલગ સંખ્યાના ગુસા અને લસા શોધવાના હોય તો પણ આ જ પદ્ધતિથી શોધી શકાય છે. સર્વપ્રથમ આપણે ત્રણેય સંખ્યાઓના અવિભાજ્ય અવયવ શોધવા પડશે. 35 માટે 5 ગુણ્યા 7 બંને અવિભાજ્ય સંખ્યા છે. 85 માટે 17 ગુણ્યા 5 બંને અવિભાજ્ય સંખ્યા છે. અને 100 માટે આ રીતે થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. તો આ ત્રણે સંખ્યાઓના અવિભાજ્ય અવયવો એકબીજાની નીચે ખાસ લખી નાખવાના છે. હવે ગુસા શોધવા માટે તમને હમણાં જ કીધું હતું એમ જેટલી સામાન્ય સંખ્યાઓ હોય તે આપણો ગુસા થશે. તો આ જગ્યાએ તમે જોઈ શકો છો કે 5 એ 3 અવયવો અવિભાજ્ય અવયવના ગુણાકારમાં એક વખત આવે જ છે. તો આ 5 છે એ આપણો ગુસા થઈ જશે. અહીં એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, 3 સંખ્યાઓ આપેલી છે તો 3ની અંદર આ સંખ્યા આવવી જરૂરી છે. એવું ન ચાલે કે 2 સંખ્યામાં 5 હોય ને ત્રીજીમાં 5 ન હોય. 3 સંખ્યામાં 5 હોય તો જ તેનો ગુસા તરીકે અલગ લઈ શકાશે. હવે લસા. તો લસા લખતા પહેલાં સર્વપ્રથમ આપણે જે સામાન્ય પેર છે એક વખત લખી નાખી. આ સર્વપ્રથમ 5 લખ્યા છે એ સામાન્ય 5 લખી નાખેલા છે. હવે બાકીના જેટલા અવિભાજ્ય અવયવો દેખાય છે એ તમામ લખીશું. એટલે 5 ગુણ્યા 2 ગુણ્યા 2, 5 ગુણ્યા 2 ગુણ્યા 2. ઉપર જોઈએ તો 17 અને 7, તો 17 અને 7 ગમે તે ક્રમમાં લખી શકાય છે, એમાં કશો પ્રશ્ન નથી. અને આ તમામનો ગુણાકાર કરતાં જે જવાબ આવે તે લસા થશે. એટલે ગુસા અને લસા બંને આપણે આ રીતે શોધી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ગુસા અને લસા શીખ્યા પછી એક બંને વચ્ચેનો સંબંધ, ગુસા અને લસા વચ્ચેનો સંબંધ આપને ખાસ ખ્યાલ હોવો જોઈએ. અહીં મેં સંબંધ તમને લખીને બતાવેલો છે કે કોઈ પણ 2 સંખ્યા એનો તમે ગુસા શોધો અને લસા શોધો તો ગુસા અને લસાનો ગુણાકાર કરતાં જે જવાબ આવે છે એટલો જ જવાબ બંને પ્રાપ્તાંકોનો ગુણાકાર કરો તો પણ આવે છે. અગાઉ આપણે જે એક દાખલો ગણી ગયેલા એ જ દાખલા ઉપર આપણે આ વસ્તુ થોડું નિરીક્ષણ કરીને સમજીશું. આપણે અગાઉ દાખલો જોઈ ગયેલા હતા 36 અને 50નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે શોધો. આપણે ગુસા શોધેલો હતો 2 અને લસા શોધેલો હતો 900. હવે આ રીત પ્રમાણે જોઈએ તો બંને પ્રાપ્તાંકો અને એનો ગુસા અને લસા એના ગુણાકાર કેટલા આવે છે તે આપણે જોઈશું. મિત્રો, આ દાખલામાં આપણે જોયેલું હતું કે બંનેનો ગુસા
2 આવે છે તથા બંનેનો લસા 900 આવે છે. એટલે કે ગુસા ગુણ્યા લસા કરીએ એટલે 2 ગુણ્યા 900 કરીશું તો જવાબ આવે છે 1800. હવે બંને પ્રાપ્તાંકોનો ગુણાકાર, તો બંને પ્રાપ્તાંકોમાં 36 અને 50 બંને પ્રાપ્તાંકો છે, તો 36 ગુણ્યા 50 કરીએ. તમે ઘરે કરી જોજો, 36 ગુણ્યા 50 કરો છો તો પણ જવાબ 1800 જ આવે છે. એટલે કે ગુસા અને લસાનો ગુણાકારનો જવાબ અને બંને પ્રાપ્તાંકોના ગુણાકારનો જવાબ હંમેશ માટે એક સરખો જ આવે છે. આ પદ્ધતિનો ઉપયોગ પણ ઘણા પ્રકારના દાખલાઓમાં આપણે કરી શકીએ છીએ, જેનું એક ઉદાહરણ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીં મેં એક ઉદાહરણ લખેલું છે કે જો લસા 580 અને 232નો 1160 હોય તો તેમનો ગુસા શોધો. એટલે કે બે સંખ્યાઓ 580 અને 232 તેમનો લસા કહી દીધો છે 1160 અને આપણે તેનો ગુસા શોધવાનો છે. તો બધી વસ્તુ ક્રમશઃ લખીશું. તો બંને પ્રાપ્તાંકો 580 અને 232 છે તથા તેમનો લસા 1160 છે. તો હવે આપણી પાસે સૂત્ર છે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પ્રાપ્તાંકોનો ગુણાકાર. તો ગુસાને શોધવાનો છે એટલે ગુસા તેમને રહેશે ગુણ્યા લસા, તો લસા છે 1160 જે આપણે લખીશું બરાબર બંને પ્રાપ્તાંકોનો ગુણાકાર. બંને પ્રાપ્તાંકો છે 580 અને 232, તો બંનેનો ગુણાકાર આપણે અહીંયા લખીએ છીએ. હવે ગુસા ગુણ્યા 1160 છે. ગુણાકારમાં કોઈ પણ સંખ્યા હોય તેને જો બરાબરની સામે લઈ જઈએ તો તે છેદમાં જાય છે. એટલે કે 1160 અહીં છેદમાં આવે છે અને હવે આપણું કામ છે અહીં છેદ ઉડાડવાનું. છેદ ઉડાડવા માટે તમારી સ્કિલ અને તેની પ્રેક્ટિસ એ ખૂબ જ જરૂરી બને છે. અહીં તમે થોડીક સામાન્ય રીતે છેદ ઉડાડીને તમને હું બતાવું છું. તો સૌથી પહેલાં આ બંને શૂન્ય છે તે કટ થઈ જશે. હવે 116 દુ 232 થાય છે. કઈ રીતે ખ્યાલ આવે છે? તો કે 16ના ડબલ કરો તો 200 અને 16ના ડબલ કરો તો 32, 16 દુ 32, એટલે કે 116 દુ 232. તો શું આવે છે 58 ગુણ્યા 2. 58 ગુણ્યા 2 કરશો તો જવાબ આવશે 116. એનો મતલબ થાય કે 580 અને 232 બંનેનો ગુસા 116 થાય છે. હવે આ વસ્તુ તમે યુક્લિડની રીતે તથા અવિભાજ્ય અવયવની રીતે ચકાસી શકો છો કે 580 ને 232નો ગુસા છે 116 આવે છે કે કેમ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખાસ અવિભાજ્ય અવયવની રીતે ગુસા તથા લસા કઈ રીતે શોધવા અને ગુસા અને લસાનો એકબીજા સાથેનો જે સંબંધ છે તેના અંગેનો અભ્યાસ કર્યો છે. આશા રાખું છું કે તમે આ અંગે વ્યવસ્થિત સમજણ મેળવી શક્યા હશો. થેન્ક યુ.